ફોન લીધો અને આમ જો દુકાને બદલાઈ નાખી. બાપે પૈસા લીધા મનાવી. હવે જોવો તમે ગેમમાં રમીશ ને ધંધો થાય છે. આજ તો ભેગો લાવ્યો એકાદો બોલે તો પાડી દો. આજ તો એકાદા હાલો તમે થોડીક રમી કાંઈ લેતે દુકાન કેમ બદલાઈ નાખી? હા એલા એક ગરાક નહોતા આવતા. આમ જો મફતિયો ગલ્લા કે નાની અમથી દુકાન બનાવી નાખી. ઓ લાય તો ખરી. શું આપું? ચોકલેટ તાર વેચનું હોય એક મિનિટ હોય છે ને. 2 રૂપિયા થયા હો. હા ભાઈ મેં ભૂલી ગયો. એટલે મારે અહીંયા બેહવાનું છે. શું કરવાનું? આજ તો કોટો ભેગો લાવ્યા તારા માટે. બહુ રોજ બેહાશું. હાલ લે અહીંયા બેવું ભરના દીકરા મને ગેમ ન રમવા દે. હાલો 3 રૂપિયા આખા થયા. કાલે એને 5 રૂપિયા આવ્યા હતા અને આજે આના હે રૂપિયો વધારતી હોવાનો. હાલો ભોલી આવે એની રાહ જોવાની. ભોલી આવે સારું ભાગ લેવા. એ કાલે કહેતા હતા. છોકરી જોવા ગયો તો મારું ભોગ પણ તો થઈ ગયું. હવે લાઈ જાઉં હે. આ તો મફતિયો ગલ્લો. આ કોનો લાઈ તો નવી દુકાન આવી લાગે. જાઓ દે હે. એટલે આ તો પિન્ટુનું જ છે. કાલે ઓલા હે ને મારા માણા આવ્યા હતા ને દેણું કરાવ્યું હતું. પણ આજ તો એને મેં કીધું કે તું રી જા તારા દેહમાં વયો જા. એ તો વયો જ જો એના ગાય. હવે હે ને આટલો બધો ભાગ લઈ લો અને ખાઈશ અને છોકરી વાળાને કહીશ કે હું જાડો થઈને આવ્યો. આ તો મીઠાઈ લઈ મારા બધાને ખવડાવી છે. હા તે શું મીઠાઈ ખવડાવી? મારું હક પણ થઈ ગયું. લાય આ તમને લાગજે ને હમણાં હે ને આવજે ખાવા મીઠાઈ. હા કઈ ઉપાડો બોલશે 500 રૂપિયાનું. હા જો આઈકન બધી વાનગી લખી છે એમાં આ રહી છે. રેડી હે ને? જા દો હાલો. આજ તો મીઠાઈ ખાવા જો હમણાં ખવડાવું બધાને. આજ તો મીઠાઈ ખાવા જઈ ગયા. જોવો તમે હાલો કામે આવે આપણે થોડીક કરે ને થોડીક ધીરી ગરાક આવે એક ના મોબાઈલ અંદર ચાર્જમાં મૂકો હે. હાલો દુકાન બંધ કરીને આપણે મીઠાઈ ખાવા જઈ. હા હે ને ઘરે તો કોઈ આવતું નહોતું અને ઘરે તો ગરમી થતી હતી પાવર નહોતો. અહીં ચોક વચ્ચે આવતો રહ્યો. હવે બધાને ખવડાવીશ. એટલે આ કોણ? એ ભૂરા અહીંયા તો એટલે આ તો મિન્ટુ છે. કા બોલું છે મીઠાઈ લાવો લાવો. આલે મીઠાઈ મારું હક પણ થઈ ગયું. ગામમાં બધાને કે આવજે. તમારે લાગે એલા હપકાણ થઈ ગયું. હવે 2 બની હો બોલું છે 2 બની. જા ને 500 રૂપિયા ને બીજાને કીજે. જા જા હવે બધાને જો ખવડાવું જા બીજો. એલા ઘરે જ જઈને આવ્યો પણ એને બોલશે ઘરે જ નતા. હે ચોકમાં શું કરે? ચોકમાં આવીશ. હાલે ચોકમાં જા. મિન્ટુ આય આવ્યો. લાવો મીઠાઈ. હાલે ઢીકે તમારે હપર થઈ ગયું. હાલો એક તો વહી દી લાવો જ ખાવી પડે. હાલે તાર દુકાનથી લાવ્યો ને એટલે પૂરી બધાને દઈ દીધી હો. ના મારે બોલશે કે નહીં જોતી ને તમારી દુકાનથી તો તમે એને હું કહો કે પૈસા હવે હે ને 30 રૂપિયા કટિંગ થઈ જાય છે. 3 બટકા ખાધા ન ખાવી. હા તો જા બીજાને કહીજે. હારું મને ડિસ્કો કરો. ये रुको अभी रुको देखो मेरा काम. હું ગુસુર કરસ કઈ નહીં. હાલો હું ઘરે જાઉં. આમ જોવો તમે પોલીસ સ્ટેશન જોવો. હવે હું શું કરું? હવે જો હું ઘરે નથી જવું. મારા ગલ્લો જો આમે છે. ગલ્લે આવી જો તમે મારા પાસે આવો બધા. આ જો 2 પાનની દવા અને આ જો તમે કાજુ પડ્યા જો ભોલજી ને 2 પાન કરી લઈ લો. પણ આમ તો મને ઓળખી જઈશ. ઉભા રહી જો એક મિનિટ હું ઘરેથી એક વસ્તુ લેતા જો તમે થોડી
આમ જુઓ તમે કેવો લાગ્યું નહીં ઓળખાતો ને હવે તમે જો ખાલી હવે બોલશો ને જો કાજુ કુડિયા ખવડાવી ને હવે પણ કરી દો હાલો કામ હાલો 15 ની એક કાજુ હાલો ટેસ્ટી કાજુ ટેસ્ટી 15 લાવીએ હવે બોલશો સામે જ છે હાલો પડજો ફટાફટ બોલશો ભાઈ હાલો 15 રૂપિયાના બે કાજુ 15 રૂપિયાના બે કાજુ ભાઈ 15 રૂપિયાની બે કાજુ લેવાય હા તું જાને એક તો હક પણ માન તું એ તૂટી ગયો ને બને મીઠાઈ ખાઈ ગયા મારા 5 રૂપિયા વહી ગયા એ કામ કર હાલો બોલતી તું મારું નામ કેવી રીતના જાણે ના ગામમાં હે બધા એમ કે બોલજે પૈસા વાળા તો હારું હજી મીઠાઈ ને તો થોડી એક બે નથી જોઈ જોઉં હજી આખું કર્યું આલે એક બેટકું છે એક બેટ ના આખું કર્યું તો હું કહી દઉં ચટકે હાલો ને કંજૂસી ન કરવા દેતા કંજૂસ લો હાલો લો 15 રૂપિયા લાવ લો દે બેટકું ખાધું એટલે અરે તો તામ બે પણ થઈ ગયા ને તો જલ્દી ભાગવા દેવું ને આવો જલ્દી મીઠાઈ બધું લઈને ભાગવા દે હાલો તમે ફટાફટ ભાગો મારા નીંદર આવી ગઈ મારી મીઠાઈ ગોટ લઈ ગયું જોવો તો કેવા ગામમાં આવતો રહ્યો ગામ